જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 ના પૂર્વ આચાર્ય શાહ દિનેશકુમાર મણીલાલના ધર્મપત્ની અને સ્વર્ગસ્થ દીપ દિનેશભાઈ શાહના માતૃશ્રી માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 ના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વર્ગસ્થ રંજનબેન દિનેશભાઈ શાહની 7મી વાર્ષિક પુણ્યતિથિ 25મી જુલાઈને શુક્રવારના રોજ જીવદયા માનવ સેવા ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખીને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। ગાય માતાને લીલા ચારાનું નિરણ કરીને જીવદયાનું કાર્ય કરાયું હતું। તપગચ્છ જૈન સંઘના શીતલ પાર્શ્વ જિનાલયમાં માંડવીના જૈન સમાજના 5 ગચ્છના બહેનોની ઉપસ્થિતિમાં શીતલ મંડળ અને ત્રિશલા મંડળના બહેનોએ પંચકલ્યાણકની પૂજા ભણાવી હતી। માંડવીના સોનાવાડા નાકા પાસે આવેલા કિરણ ક્લિનિકમાં ડાયાબિટીસનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો। માંડવીના 7 જૈન દેરાસરોમાં પ્રભુજીની આંગી કરવામાં આવી હતી। જૈન ભોજનશાળામાં સાધાર્મિકોને ભોજન ભક્તિ કરાવવામાં આવી હતી। માંડવીના બેરામુંગા વિદ્યાલયના દિવ્યાંગ બાળકોને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાની દિવ્યાંગ કન્યાઓને મિષ્ટાન ભોજન કરાવી પીપરમેન્ટની પ્રભાવના કરવામાં આવી હતી। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના બેગલેસ કાર્યક્રમ અંતર્ગત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ને શૈક્ષણિક રમકડા ભેટ આપી શાળાના 300 વિદ્યાર્થીઓને પીપરમેન્ટની પ્રભાવના કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા દિનેશ શાહ, રમેશ મહેતા, ધીરજ મહેતા, વર્ધમાન મહેતા, અર્ચના મહેતા, સુનીતા મહેતા, ધવલ મહેતા, મિહિર મહેતા, શ્રેયા મહેતા, ઋષિ મહેતા તેમજ તૃષા પાર્થ કુમાર મહેતાએ જહેમત ઉઠાવી હતી। હું દિનેશભાઈ શાહ આજે 25મી જુલાઈ મારા ધર્મપત્ની રંજન શાહનો આજે 7મી પુણ્યતિથિ છે। રંજન શાહ એ જૈન નૂતન પ્રાથમિક શાળામાં સર્વિસ કરી મોટાભાગની અને ત્યાંથી નિવૃત્ત થયા। આજે વિજયને 7 વર્ષ થયા। મારા સુપુત્ર દીપ જે 20મી જૂન 2024ના આ દુનિયામાંથી વિદાય લીધી। એટલે આજે અમારા પરિવાર એટલે કે મહેતા માનવતીબેન મરીલાલ પાનાચંદ મૂળ ડગાડા અને ભુજ એ પરિવાર તરફથી આજે મારા મિસિસ રંજન શાહની 7મી પુણ્યતિથિ નિમિત્તે 5 જાતના કાર્યક્રમો રાખ્યા છે। આજે સવારે 10 વાગે શીતલ પાર્શ્વ જિનાલયમાં પંચકલ્યાણક પૂજા ચાલુ થઈ ગઈ છે। ત્યાં શીતલ મંડળ અને ત્રિશા મંડળના બહેનો અત્યારે પૂજા ભણાવી રહ્યા છે અને જેમાં 5 ગચ્છના જૈન સમાજના 5 ગચ્છના બહેનોએ હાજરી આપી રહ્યા છે। આજે ડોક્ટર જય મહેતાનો ક્લિનિક એટલે કે કિરણ ક્લિનિકને 12 વર્ષ સંપન્ન થયા। એને 13મા વર્ષમાં શરૂઆત પણ કરી દીધી છે અને આજે ડાયાબિટીસનો કેમ્પ રાખવાનો અમારા પરિવારે નક્કી કર્યું અને એનો એક જ હેતુ હતો કે ડાયાબિટીસ જે રાજરોગ છે દિન પ્રતિદિન વધતો જાય છે। આજે મારે ખાસ એ વાત કરવાની છે કે આજે જે પુણ્યતિથિ છે એમાં 5 જાતના કાર્યક્રમો અમે આજ સવારથી પ્રારંભ કર્યો છે, મોડી રાત સુધી ચાલશે। એમાં જીવદયા, માનવ સેવા, ધાર્મિક, શૈક્ષણિક અને મેડિકલ કેમ્પ આ 5 જાતની પ્રવૃત્તિઓ રાખી અને આજે ગયા વખતે મેં જાહેરાત કરી હતી મારા દીપના પુણ્યતિથિ વખતે કે અમે અમારો પરિવાર એક સંસ્થા સ્થાપવા માંગે છે અને એ સંસ્થાની વિધિવત સ્થાપના આજે કિરણ ક્લિનિકમાં કરી છે અને એ સંસ્થાનું નામ દીપ રંજન સેવા કેન્દ્ર। હવે માંડવીમાં દીપ રંજન સેવા કેન્દ્ર નામની સંસ્થા આજથી એનો શુભારંભ કરી રહ્યા છીએ અને આ જે દીપ રંજન સેવા કેન્દ્ર છે એ અવારનવાર પ્રસંગોપાત 5 જાતની પ્રવૃત્તિ કરશે। જીવદયા એટલા માટે કે જીવદયા છે ને એ મેઇન વસ્તુ છે, એ જૈનમાં એ અગત્યની વસ્તુ છે। મારા સાહેબો પર કહેતા હોય જીવદયા, માનવ સેવા, શિક્ષણ અને આરોગ્ય અને મેડિકલ કેમ્પ આપવા માટે 5 જાતની પ્રવૃત્તિઓ આ સંસ્થા અવારનવાર કરતી રહેશે। અને આજની વાત કરું તો ગુજરાત આપ બધું જાણો છો
કે હમણાં ગુજરાત સરકારે નક્કી એવું કર્યું છે કે પ્રાથમિક શાળાના જે બાળકો છે એ રોજ પુસ્તકો બેગ લઈને સ્કૂલે આવે છે, એને બદલે અઠવાડિયામાં એક દિવસ શનિવાર એના માટે નક્કી કરવામાં આવ્યો છે અને એનું નામ આપવામાં આવ્યું છે બેગલેસ ડે. બેગલેસ એટલે બેગ નહીં, બેગ વગર, ચોપડા વગર એ આવશે. અને એ બેગલેસ નિમિત્તે અમારો પરિવાર આજે માંડવીની જય નૂતન પ્રાથમિક શાળાની પસંદગી એટલે કરી છે કે મોટા ભાગની સર્વિસ મેં જય નૂતનમાં કરી છે અને મારા મિસિસ જાનસન સાહેબ પણ ઘણા બધા વર્ષો જય નૂતનમાં ફરજ બજાવી છે. એટલે જય નૂતન સ્કૂલમાં બેગલેસ માટે જે શૈક્ષણિક રમકડા કહેવાય, બાળકો રમવા માટે રમકડા જોઈએ, શૈક્ષણિક રમકડા નો અર્પણ વિધિ આજે અમે 4 વાગે અર્પણ વિધિ પણ કરવાના છીએ અને એના માટેનો બેગલેસ દિવસ આવતીકાલે અમે ઉજવવાના પણ છીએ, જેથી કરીને બાળકો છે એ હોંશે હોંશે આવે, હોંશે હોંશે ઘરે જાય. આજે અમારા ડોક્ટર જય મહેતાની વાત કરું તો જય મહેતા આ કિરણ ક્લિનિકમાં ઘણા વર્ષોથી સેવા આપે છે. આથી અગાઉ એ ભાટિયા ક્લિનિકમાં 10 વર્ષ સુધી સેવા કરી અને ત્યારે પણ ઘણા બધા કેમ્પો કર્યા અને આજે આ કિરણ ક્લિનિક છેલ્લા 2 વર્ષથી સેવા કરે છે. અને મને યાદ આવે છે ભાસ્કર મુનિ, પૂજ્ય 6 કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર મુનિએ એની પ્રેરણાથી માંડવી 6 કોટી જૈન સંઘ દર મહિને અહીંયા 2 કેમ્પો કરે છે. પૂજ્ય ભાસ્કર મુનિએ કીધું છે કે ડોક્ટર જય મહેતા તમે કેમ્પ કરી રાખો, કેમ્પ ઉમર ન કરજો, પણ કોઈ દાતા મળે તો દાતાનું દાન સ્વીકાર લેવું ને ના નહીં પડવાની. દાતા ન મળે તો પણ 2 કેમ્પો એટલે ક્યાં તો કે એક સુવર્ણ પ્રકાશનો, સુવર્ણ પ્રાસનમાં 12 વર્ષ સુધીના જે બાળકો છે એને સુવર્ણ પ્રાસનના ટીપા પાવામાં આવે છે અને એ ટીપાથી શું ફાયદો થાય એના વિશે ડોક્ટર જય વાત કરશે. અને ડાયાબિટીસ રાજરોગ છે એટલે ડાયાબિટીસનો પણ કેમ્પ રાખવામાં આવે છે. એમાં બ્લડ સુગર છે એ પણ ફ્રી ઓફ ચેકઅપ કરવામાં આવે છે, બ્લડ પ્રેશર પણ ચેકઅપ કરવામાં આવે છે અને 10 દિવસની ગોળી પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. એટલે આવી બધી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ, અમારો પરિવાર કરી રહ્યો છે. અને હવે દીપ રંજન સેવા કેન્દ્ર ભગવાન અમને જીવનના અંતિમ શ્વાસ સુધી ભગવાન અમને શક્તિ આપે, જેથી દીપ રંજન સેવા કેન્દ્રની પ્રવૃત્તિ અમે કરતા રહીએ અને માંડવીના લોકોને જેમ બને તેમ રાહતરૂપ થઈએ એવી ભગવાનને પ્રાર્થના કરી છે.